લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાતનો બીજો ગાંધી પોરબંદરથી પહેલગામ સુધી શાંતિ અને એકતાનો સંદેશો લઈને નીકળેલી અહિંસા યાત્રા સુરેન્દ્રનગર ઈદગાહ ખાતે પહોંચી. ગુજરાતનો બીજો ગાંધી એટલે સદ્દામ બાપુ કાદરી, જેઓએ અહિંસાની ભૂમિ એવી ગાંધી ભૂમિથી આતંકવાદ ખિલાફ પોરબંદરથી પહેલગામ પદયાત્રા શરૂ કરી છે. હાલ પદયાત્રા સુરેન્દ્રનગર પહોંચી છે, જેમાં હજારોની મેદની લાગી હતી. આ યાત્રામાં જોડાવા માટે સુરેન્દ્રનગર ઈદગાહ ખાતે ભેગા થયા અને સમસ્ત મુસ્લિમ સમાજે ઉલ્લાસભર્યું સદ્દામ બાપુનું સ્વાગત કરાયું હતું. આ અહિંસા યાત્રા એક એકતા છે, એક વચન છે, એક ઇન્કલાબ છે અને આ યાત્રાનો હેતુ જે લોકો પહેલગામમાં આતંકવાદમાં શહીદ થયા છે એમની મદદ પહોંચે અને જે સ્કેનર દ્વારા પહોંચાડી શકે છે. સુરેન્દ્રનગર ઈદગાહ ખાતે આજરોજ પોરબંદરથી પહેલગામ ખાતે ચાલીને જતા સૈયદ સદામ બાપુ ઈદગાહ ખાતે નમાઝ અદા કરેલ, જ્યારે સુરેન્દ્રનગરના રહેબર સૈયદ યુસુફ બાપુ, સુરેન્દ્રનગરના શહેર કાજી હનીફ બાપુ, આગેવાન સુલેમાનભાઈ કુરેશી, ઇસ્લામભાઈ પટેલ, અબ્દુલભાઈ મકરાણી, રુસ્તમભાઈ પિલુડિયા, આરિફભાઈ જગરેલ તેમજ અસલમભાઈ પઠાણ, હાજી રફીકભાઈ નેશનલ બેકરી, સિકંદરભાઈ કનાડ, મહમ્મદભાઈ વોરા, અંસદભાઈ કનાડ, યુસુફભાઈ મેતર તેમજ સુરેન્દ્રનગરના સમસ્ત આગેવાનો દ્વારા સૈયદ સદામ બાપુનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને આતંકવાદનો વિરોધ કરવામાં આવ્યો હતો. હિન્દુસ્તાનના હિન્દુ મુસ્લિમોની કોમી એકતા સાથે રહે એવી દુઆ કરવામાં આવી હતી. કાશ્મીરના પહેલગામમાં ફરવા ગયેલા નિર્દોષ પર્યટકોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે, જેથી કરીને ભારતમાં રહેતા હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય અને ભારતમાં અંદરો અંદર ઝઘડા થાય. આતંકવાદીઓની આવી નાપાક ચાલને પડકારતા મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા મૂળ જામજોધપુરના સૈયદ ઘરાનાના યુવા એડવોકેટ જાવેદ આઝાદ કાદરી ઉર્ફે સદામ બાપુ કાદરી, મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાતના પોરબંદરથી આતંકવાદીઓએ દ્વારા જ્યાં હુમલો કરવામાં આવ્યો તે કાશ્મીરના પહેલગામ સુધી પદયાત્રાએ નીકળ્યા છે અને તેને અહિંસા યાત્રા નામ આપવામાં આવ્યું છે, જેનો મતલબ એ છે કે આ કોઈ એક માત્ર પદયાત્રા નથી, પણ તે શાંતિ માનવવા અને દેશભક્તિનું પ્રતીક છે. આ પદયાત્રા દરમિયાન લોકોને અપીલ કરીને કોડના માધ્યમથી એક ફંડ ભેગું કરવામાં આવશે, જે પહેલગામ હુમલાના પીડિતોને આપવામાં આવશે. સદામ બાપુએ તમામ લોકોને ઇસ્લામ ધર્મ શું છે, ઇસ્લામ ધર્મને આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી, આતંકવાદનો કોઈ ધર્મ નથી જેવી માહિતીથી ગામ લોકોના દિલ જીત્યા હતા. અહિંસા યાત્રા પોરબંદરથી શરૂ થઈને પહેલગામ સુધીના 2000 કિલોમીટરથી વધુના માર્ગને આવરી લેશે, જેનો મુખ્ય હેતુ છે આતંકવાદના વિરોધમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજોએ એક ભારતીય બનીને અવાજ ઉઠાવવો અને ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપવો, તેમજ ભારતીય સેના અને શહીદોના પરિવારોને સમર્થન માટે આર્થિક મદદ કરવી તેવો ધ્યેય છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું પોરબંદરથી પહેલગામની યાત્રા માટે ગાંધીભૂમિથી અહિંસા યાત્રા લઈને નીકળું છું. આજે હું સુરેન્દ્રનગર પહોંચ્યો છું. આજે ઈદની નમાઝ અહીંયા અદા કરેલી છે. આજે તમામ સમગ્ર મુસ્લિમ સમાજનો ખાસો એવો સપોર્ટ મળેલો છે અને ખાસ જનતાને મારો મેસેજ એ છે કે જે પહેલગામમાં આપણા ભાઈઓ શહીદ થયા છે એમના માટેનું કેમ્પિંગ ચલાવી રહ્યો છું કે જે કાંઈ સમાજમાંથી મદદ મળે તેમની ફેમિલી સુધી આપણે મદદ પહોંચાડી શકીએ અને એમની મદદ કરી શકીએ અને એકતાનો સબૂત આપણે આતંકવાદને દઈ શકીએ. જે આતંકવાદે કરેલું છે કે કાશ્મીરમાં આવી અને આપણા ભાઈઓને ગોળી મારેલી, જેથી કરીને હિન્દુ મુસ્લિમનો ઝઘડો થઈ જાય અને આર્થિક વ્યવસ્થા નીચે પડી જાય. આ જ મારો એક હેતુ છે અને એક સ્કેનર છે આપણી ઇન્સ્ટા આઈડીમાં આઝાદ કાદરી વિઝનમાં. સ્કેનર દ્વારા તમે નાની એવી રકમ પણ પહોંચાડી શકો છો, જેથી કરીને આપણે આપણા ભાઈઓની મદદ કરી શકીએ છીએ. આજનો ઈદનો દિવસ છે અને સુરેન્દ્રનગરને પણ એક તમને નમાજ પઢવાનો પણ મોકો મળ્યો, એ બાબતે આપ શું કહેશો? ભાઈ, બહુ ઝાઝી એવી પબ્લિક હતી અને તમામ પબ્લિકનો પ્રતિસાદ જબરદસ્ત હતો. અહિંસા યાત્રામાં એ ફંડ દ્વારા જોડાવા માંગવાની એમની માંગ હતી અને એ જ માંગ આપણે સમગ્ર હિન્દુસ્તાનમાં ચલાવી રહ્યા છીએ. 22મી એપ્રિલ જે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને 26 જેટલા નિર્દોષ લોકોનો આતંકવાદીઓએ જે જાન લીધો, નિર્મમ રીતે એમની હત્યા કરી અને ત્યારબાદ ભારતીય સૈન્ય અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આતંકવાદીઓનો જે પાકિસ્તાનની ધરા ઉપર જે ખાત્મો બોલાવ્યો, એ વાત લઈ અને એક અહિંસા યાત્રા સ્વરૂપે કોમી એકતાનો સંદેશો આપવા માટે મૂળ તો મુસ્લિમ ધરાના સૈયદના એટલે કે જામજોધપુરના સદામ બાપુ કાદરી
જે પોરબંદર, જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, જે મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી હતા, એ સ્વરૂપે અહિંસા યાત્રા લઈ ને છેક પહેલગામ સુધી, એટલે કે 2000 કિલોમીટરની પદયાત્રા સ્વરૂપે જ્યારે એમને પોરબંદરથી પ્રસ્થાન કર્યું છે, અને આજે આ ઝાલાવાડને આંગણે સુરેન્દ્રનગર આ યાત્રા સદામ બાપુ લઈને આવ્યા છે, એમને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આ સુરેન્દ્રનગરના લોકો વતી પાઠવું છું કે જે કોમી એકતાનો સંદેશો પાઠવવા માટે પેદલ સ્વરૂપે 2000 કિલોમીટર સુધી પહેલગામ જશે, અને ઠેક ઠેકાણે એમનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ થઈ રહ્યું છે. હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે એમ એકતાનો જે સંદેશો આપવા માટે, અને ફરીને આ દેશની અંદર, આ હિન્દુસ્તાનની અંદર આતંકવાદી લોકો આ પ્રકારનું કોઈ હીન કૃત્ય ન કરે એનો પણ સંદેશો પાઠવવા માટે જ્યારે યાત્રા લઈને નીકળ્યા છે, ત્યારે પુનઃ આ સુરેન્દ્રનગરની જનતા વતી એમને આ ઝાલાવાડમાં હું આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું, કારણ એક રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતું એક અદ્ભુત કામ એમના માધ્યમથી થઈ રહ્યું છે.